દારૂની છૂટના નિર્ણયને સમર્થન મળી રહ્યું છે। ડીસાના પાલડી ગામના સરપંચનું દારૂની છૂટ મામલે સમર્થન। દારૂબંધી હોવાથી લોકો સ્વાસ્થ્યને નુકસાનકારક દારૂ પીવે છે એ પણ કહ્યું અને સરપંચે કહ્યું કે યુવાનો ચોરી છુપીથી દારૂ પી સ્વાસ્થ્ય અને આર્થિક રીતે પાયમાલ બને છે। તો હલકી ગુણવત્તાવાળો દારૂ પીને પાયમાલ થતા યુવાનોની સગાઈ પણ થતી નથી તેવી ચિંતા સરપંચે વ્યક્ત કરી। વધુમાં કહ્યું કે સમગ્ર ગુજરાતમાં દારૂની છૂટ આપવામાં આવે અને દારૂની છૂટ આપવા અગાઉ મુખ્યમંત્રી સહિત સરકારમાં રજૂઆત કરી હતી તેવું પણ તેમણે જણાવ્યું। દારૂના રવાડે ચડેલા જે લોકોને તેમની કોઈ સગાઈ પણ કરવા તૈયાર થતું નથી અને અત્યારે મારા ગામમાં પણ કેટલા છોકરા એવા ફરે છે કે તેમની સગાઈ પણ થતી નથી, વિવાહ પણ થતા નથી અને આ દુનિયામાંથી તે અલવિદા કરી દેવાની તૈયારીમાં છે। તો મને ખૂબ જ દુઃખ લાગ્યું કે જો અન્ય રાજ્યોની જેમ જો છૂટછાટ સરકારશ્રી સારો નિર્ણય લઈ અને છૂટછાટ કરવામાં આવે તો સારી પદ્ધતિવાળો જે પીવાવાળા છે એ લોકો પીવે, નથી પીવાવાળા એ લોકો કોઈ દિવસ દારૂ પીવાના નથી। તે સરકારનો નિર્ણય અતિ સારો કહેવાય, કારણ કે સરકાર પણ જાણે છે અને અધિકારીની પદાધિકારીઓ પણ જાણે જ છે કે ગુજરાતમાં કેવો દારૂ વેચાઈ રહ્યો છે અને કેટલા અંશે તેની અમલવારી થવામાં આવી છે તે એનાથી કોઈ અજાણ નથી, તે આપણે કહેવું પડે તેમ નથી। તો ગિફ્ટ સિટીમાં દારૂની છૂટના નિર્ણયને સમર્થન મળી રહ્યું છે અને ડીસાનું પાલડી ગામ જેના સરપંચે આ જે નિર્ણય લેવાયો છે દારૂની છૂટને લઈને ગિફ્ટ સિટીમાં આ નિર્ણયને તેઓ સમર્થન આપી રહ્યા છે અને સાથે સાથે એ પણ કહી રહ્યા છે કે સમગ્ર ગુજરાતમાં દારૂની છૂટ આપવામાં આવે, કારણ કે હલકી ગુણવત્તાનો યુવાનો દારૂ પી રહ્યા છે અને મરી રહ્યા છે, એના કરતા છૂટ આપી દેવી વધુ સારું। તો ગિફ્ટ સિટીમાં દારૂની છૂટના નિર્ણયને આ પાલડી ગામના સરપંચ એ સમર્થન આપી રહ્યા છે અને ગિફ્ટ સિટીમાં જે દારૂની છૂટ આપવામાં આવી એ નિર્ણયને આવકારી રહ્યા છે। કહી રહ્યા છે કે દારૂબંધી હોવાથી લોકો સ્વાસ્થ્યને નુકસાનકારક દારૂ પીવે છે, યુવાનો ચોરી છુપીથી દારૂ પી સ્વાસ્થ્ય અને આર્થિક રીતે પાયમાલ બને છે અને હલકી ગુણવત્તાવાળો દારૂ પીને પાયમાલ થતા યુવાનોની સગાઈ પણ નથી થતી અને સમગ્ર ગુજરાતમાં દારૂની છૂટ આપવામાં આવે તેવી તેમણે વાત કહી અને સાથે એ પણ કહ્યું કે દારૂની છૂટ આપવી એ અગાઉ મુખ્યમંત્રી સહિત સરકારમાં તેમણે રજૂઆત પણ કરી હતી। તો બાબુભાઈ મકવાણા જે સરપંચ ડીસા ગામના અને એમણે ચિંતા વ્યક્ત કરી હતી એ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। બાબુભાઈ, ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપવામાં આવી અને હવે તમે સમર્થન પણ આપી રહ્યા છો કે ભાઈ યુવાનો ચોરી છુપીથી દારૂ પી રહ્યા છે, જે નથી પીતા એ તો નથી પીતા, કારણ કે હમણાં જ આપે એ નિવેદન આપ્યું। તો ખરેખર એ જે છૂટ આપી છે એને લઈને શું પરિસ્થિતિ સુધરી જશે? છૂટ આપશે, કદાચ ગુજરાતમાં આપશે, કારણ કે તમે પણ રજૂઆત કરી છે, તો છૂટ આપશે તો પરિસ્થિતિ સુધરશે? હા, તો સાહેબ જે ગુજરાતમાં દારૂબંધીની વાત લઈને આવે અને દારૂબંધીનો કાયદો જે અમલમાં છે તો એ કાયદો કેટલા અંશે અમલમાં છે તે તમે, હું અને અધિકારી પદાધિકારી તમામ જાણીએ છીએ। કારણ કે કોઈ એવું ગામડું નથી કે કોઈ એવી શેરી કે મહોલ્લો નથી કે જ્યાં દેશી દારૂનું વેચાણ ના થતું હોય। અને બીજું કે જે દેશી દારૂ જે ગાળવામાં આવે છે તે મારું માનવું છે કે 50% પોઈઝન ગણાય। માણસ એકદમ આજે ને આજે ના મરે પણ ધીરે ધીરે 1 વર્ષથી 2 વર્ષ સુધી તે માણસ જીવી શકતો નથી, તેના આયુષ્ય તમામ ખલાસ થઈ જાય છે। જયારે બીજી બાજુ તે એકદમ એની આર્થિક પરિસ્થિતિ બિલકુલ નબળી થઈ જાય છે, તે કામ કરી શકતો નથી, તેમજ તેના બાળકો અને એમના પત્નીઓનું, મા બાપનું, તમામ પરિવારનું મગજ કન્ફ્યુઝ થઈ જાય, તે તેના પાછળના કુટુંબને શિક્ષણ આપી શકતો નથી અને ગુજરાતના તમામ આવા જે પરિવારો છે તે પાછળ ધકેલાતા જાય છે અને છેવટમાં જે દારૂ પીવા વાળો માણસ આ ગાંધીજીના ગુજરાતને કાયમને માટે અલવિદા કરી દે। પણ બાબુભાઈ, ઘણા બધા સરપંચ છે કે જે આવી રીતે દારૂની વિરુદ્ધ મુહિમ પણ ચલાવતા હોય છે, તો તમારે ઉપરથી આ જે દેશી દારૂ જે લોકો ઢીંચે છે તો એવા લોકોને તમારા ગામમાં જો એવા હોય તો એવાને સમજાવવા જોઈએ, આસપાસ ક્યાંય એવા અડ્ડા ચાલતા હોય તો પોલીસને જાણ કરો ને બંધ કરાવો। એ મુહિમ ના ઉપાડવી જોઈએ બાબુભાઈ, જેથી કરીને લોક જાગૃતિ પણ આવે। અરે સાહેબ, જે
દારૂબંધી દારૂ એક વસ્તુ છે કે જે સરકાર જે સક્ષમ અધિકારીઓ હા. તેને કાબુમાં ન લઈ શકતા હોય તો સરપંચો તો જ રજૂઆત કરે. બીજું સરપંચો શું કરી શકે? સરપંચો કાયદો હાથમાં ના લઈ શકે. હમ, હમ. પણ ગમે એટલી સરકાર પછી મોટા મોટા નેતાઓ મોટા મોટા ધરખમ માણસો દારૂના ઝંડા લઈને ફર્યા અને 7 વર્ષ સુધી તેમને આંદોલન ચલાયા, પણ ગુજરાતમાં દારૂ બંધ થયેલો કોઈ જાણ્યો? હમ. પણ બાબુભાઈ એક તરફ બાબુભાઈ એક તરફ તમે ચિંતા વ્યક્ત કરો છો કે ભાઈ ચોરી છુપીથી યુવાનો દારૂ પીવે છે, આર્થિક રીતે તો પાયમાલ બને જ છે, પણ સ્વાસ્થ્યને પણ નુકસાન એ થઈ રહ્યું છે, બરાબર? એમના લગ્ન પણ નથી થતા, એમની સગાઈ પણ નથી થતી. એક બાજુ તમે આ ચિંતા વ્યક્ત કરો છો અને એક બાજુ તમે સમર્થન આપી રહ્યો છો, તો શું આ પરિસ્થિતિ સુધરી જશે એનાથી? સાહેબ, ધારો કે મારું માનવું એવું છે કે દારૂબંધી જે રાજસ્થાનની અંદર પણ એ પણ રાજ્ય છે, બરાબર? એ પણ એક ભારતનો હિસ્સો છે, ભારતનું રાજ્ય છે. અન્ય રાજ્યો એવા છે ત્યાં કોઈ દારૂડિયો જોવા મળતો નથી, કારણ કે તે દારૂને કોઈ સમર્થન આપતું નથી. આપણા લોકો અહીંયાથી ગુજરાત એ રાજસ્થાનમાં જવું પડે છે, દીવ દમણ દાદરા નગર હવેલી સુધી બહાર ગામ જઈને દારૂ પીવે છે. અને રાજસ્થાનમાં ફરવા જઈએ અમે રામદેવરા કે ગમે ત્યાં દર્શન કરવા જઈએ તો કોઈ દારૂડિયો જોવા મળતો નથી, છૂટ છે છતાં ત્યાં દારૂડિયા જોવા મળતો નથી. અને આપણા ગુજરાતની અંદર તમે કોઈ પણ મોલ એવો ને એવો દિવસે પણ દારૂડિયા જોવા મળતા નથી. અત્યારનું પોઝિશન સાહેબ એવું છે કે ચિંતા એટલા માટે વ્યક્ત કરવી પડી છે કારણ કે અત્યારે મહિલાઓ પર દારૂ રવાડે ચડી રહેલી એવું મને અનુમાન જાણવા મળ્યું છે. ઓકે બાબુભાઈ, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.